હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ જીતસોનો ગાના બ્લોગ. તો કેમ છો બધા મજામાં? આ વખતે બધા મજા હશે ને કેમ છો બધા? શું કહીએ વરસાદ પાણી શું કહે તમારે ત્યાં? અમારે ત્યાં તો મતલબ શું કે જૂનાગઢમાં થોડો ઘણો રેડો પાડી ગયો છે. બાકી બધું તો મતલબ માધુપુરમાં તો એવું હતું નહીં ને મસ્ત મતલબ શું કહેવાય કે આંબલ પટેલે મતલબ આંબલ પપ્પા શું કહે ભવિષ્યવાણી કરેલી હતી કે શું કહેવાય કે વરસાદ આવવાનું છે કે આ તો પછી છે ને ફૂલ ઠંડી પડવાની છે. બટ વરસાદી ન પડ્યો અને ફૂલ ઠંડી ન પડી અને શું કહેવાય કમોસમી જેવું થઈ ગયું. અત્યારે તમે આનું વેધર જોઈ લો ફૂલ. અને આપણી લાઈક બે આજે મતલબ ફૂલ પરફોર્મન્સ આપેલી છે. આખી ભરાઈ ગઈ છે. કાલે મતલબ વોશિંગમાં જવી પડશે. બહુ મર્ડર કર્યા છે આજે બ્લેક બેએ અને મારા હેલ્મેટે. હું તો ન આવું કારણ કે હું તો ગાડી ચલાવતો. આગળ આ બે હતા, હેલ્મેટ ને ગાડી. તો અત્યારે તમે વેધરાઈનો જોઈ લો. અત્યારે जेसीबी की खुदाई यार, पीक मेल कॉन्टेंट. આપણે કોરોના કાળમાં છે ને આની મતલબ બહુ મોટી ટ્રેન્ડિંગમાં હતું જેસીબી કી ખુદાઈ. અને હાલ આપણે તમને અત્યારે બતાવી રહ્યો છું. ડરાઈ ગયા. અને અહીંયા હાઈવે કાંઠે આવી ગયો છે બાજુમાં. પછી શું કે ફાયર ડિપાર્ટમેન્ટ આવી જાય છે. અને આ બાજુ જે બિલ્ડિંગ દેખાય છે એ બાજુ મારું ઘર છે. વ્હાઇટ કલરની બિલ્ડિંગ દેખાય છે એની આજુબાજુ ત્રિશેરીમાં. તો આપણે જાજો સમય વેસ્ટ ન કરતા તમને અત્યારે છે ને એક સરપ્રાઈઝ મતલબ શું કહેવાય કે ઘણા મતલબ વર્ષથી થઈ ગયું હતું. વર્ષથી જ ન કહેવાય બટ શું કહેવાય કે 6 મહિના જેવું થઈ ગયું હતું. અને 6 મહિના પછી ને ગિફ્ટ મારા હાથમાં આવી છે. હવે તમને બતાવી દઉં. થોડી ઘણી તમને દેખાતી છે શું કે આગળની બ્રેકમાં ટીંગાઈ છે. પણ અત્યારે શું કહેવાય કે હાઈડરમાં રાખેલી છે મેં. સેજ મતલબ થોડા ક્ષણ માટે મેં હાઈડરમાં રાખેલી છે. અને પછી તમને છે ને એ ઓપન કરી દઈશ. પછી ઓપન કરવામાં આવશે. હવે એ મતલબ હાઈડર મતલબ છે ને ખોલી નાખું કારણ કે છે ને મારાથી રહેવાતો નથી. ના બ્લોગમાં મારે છે ને હાઈડર મારે છે ને ક્લિયર કરવાનું છે. તો મતલબ ગાડી બહુ ઠોકાણી છે મારા. મતલબ એકવાર મસ્ત એક્સિડન્ટ થયેલું છે. તમે આગળ બ્લોગમાં મેં છે ને સેટિસ્ફાઈ કરેલું છે. અને મતલબ બધું દેખાડ્યું છે. મતલબ ઘાવ અને ગાડીની કન્ડિશન પ્લસ હેલ્મેટની કન્ડિશન મેં દેખાડેલી છે. અને પ્લસ એક ફેર મતલબ ઘરની બાજુમાં મતલબ થોડાક ક્ષણ હતા. મતલબ ઘર સે નીકળતે ही થોડી દૂર ચલતે મતલબ ગીર ગયા હતા મેં રેડી. તો મતલબ ત્યારે સારું એવું ડેમેજ થયું હતું. ને પ્લસ શું કે અમારી છે ને દિવાળી માથે પડી હતી. તો દિવાળીમાં મતલબ સરખો ફરી રહ્યો હતો. રીઝનમાં કે મતલબ ડાબી સાઈડનો પગ છે ને બહુ મસ્ત એવો દુખતો હતો ને એટલે પછી સરખું ફરાણું બી નહોતું. એટલે પછી એના માટે છે ને એક આપણે મારી દીએ મને શું કે મારી ફેવરેટ મારી પસંદીદા દીએ છે ને મને ગિફ્ટ કરેલી છે. આપણે એનો દીદાર કરી લઈએ અત્યારે. બટ આપણી ગાડીની સેફટી માટે તો શું કહેવાય કે આપણે માતાજીની ચૂંટણી જ કાપીએ બસ. તો બી આપણે કહે છે ને હખડા ન રહીએ એટલે પછી છે ને બધું આમાં ધ્યાન રાખવું જરૂરી છે ને. પ્લસ બાઇક ધીમી ચલાવવી જોઈએ. મતલબ હું ખુદને બધાને જ્ઞાન આપું છું અને ખુદ જ મતલબ માનતો નહીં. આજે પ્લસ હું કહું કે 15 પ્લસ મેં ચડાવી હતી. મતલબ 115 118 તો પહોંચાડી દીધી. અને પછી શું કહેવાય કે ત્યાં જઈને મેં ફોટો પાડી અને સ્ટોરી લગાવી હતી. અને પછી 2 જણાની કોમેન્ટ આવી હતી. એક મતલબ ઘરે રાહ જોઈશું કે ભાઈ હું મારા એન્જોયમેન્ટ પૂરા કરું છું. હું તો વાંધો નહીં ભાઈ. અને પછી કૃષ્ણાડી મતલબ દી મારા કહે છે ને મેં તમને ના પાડી તો બી મતલબ તમે ચલાવ્યો કહો ભાઈ શોખ ખાતરને. મતલબ રોડ એવો હતો મતલબ શું 100+ ગાડી જતી હતી. પછી મતલબ જોઈ લઈ સ્ટોપીસ પાછી મતલબ 180 નહીં 180 મેં કરેલી હતી. તો પાછી 180 કરી નાખીએ. મતલબ મસ્ત એવો રોડ આવ્યો હતો. મતલબ શું કહેવાય ગાડીની કન્ડિશન તો ઓકે છે ને એ પ્રમાણે. પછી એન્જિનનું પાછું આપણે ચેકઅપ કરી લીધું છે. તો પછી શું કહેવાય કે 180 પાછી ગઈ હતી. મતલબ 118 પાછી ગઈ હતી. તો પછી એ બધું ચેક કરી લીધું ને પછી દીએ મતલબ ગિફ્ટ આપેલી છે એ આપણે બાઇકમાં લગાવી દઈએ. હવે આ આપણી દીએ આપેલું ગિફ્ટ છે. ગાર્ડિયન બેલ. ના કોઈની નજર લાગે ના મસ્ત ટીંકોરી વાગે છે. પ્લસ કોડી પણ આપેલી છે. આ તો મતલબ સાચવીને મતલબ મારી પાસે રાખી દઈશ. ગાર્ડિયન બેલ ને નજર મતલબ શું કહેવાય કે ગાડીનો લોઅર પાર્ટમાં રાખી દઈએ જ્યાં આપણે શું કહેવાય કે એમ એક્સ્ટ્રા પાણી અને
બાઇકનું એક્સ્ટ્રા પાણી નીકળતું હોય, પાઇપ નીકળતા હોય ને ત્યાં મને લોવર પાટાનો આવી જાય છે અને ત્યાં ફિક્સ થવાની મસ્ત જગ્યા છે. ઓલમોસ્ટ વિચારું છું કે આને મતલબ શું કહેવાય કે ઓગાળી નાખું અને કંઈક ગળાનો ચેન બેન કરી નાખું. બટ અંદર આમ જોયું ને તો મતલબ શું કહેવાય કે આ ઓક્સિડાઇઝ બનાવેલું છે અને મસ્ત ખાલી છે ને માથે ખાલી પાણીની પરત ચડાવેલી છે. એટલે પછી વિચાર્યું કે આને ઓગાળી નથી આવે છે ને ડાયરેક્ટ છે ને ગાડી બેન આપણે ગાડીમાં લગાડી દઈએ. બાકી અત્યારે તમે સનસેટ વ્યૂ મતલબ શું કે ધૂંધલો થઈ ગયો છે અત્યારે અને પ્લસ આપણે આને લગાડવાનો તૈયારી થઈ ગઈ છે. તો આપણે ગાર્ડિયન બેને લગાવી દઈએ અને પછી છે ને ડાયરેક્ટ ઘર બાજુ જઈએ. રીજનમાં કહેવો છે ને મને ભૂખ લાગી છે, સવારનો કંઈ નાસ્તો પાણી કર્યો નથી અને આજે વ્રત જેવું રહી ગયું આમ જોતા. ટિંકોરી બાકી મસ્ત વાગે છે. એક તો મને શું કે બાઇક ચાલતી હોય ને કંઈ ખખડે બખડે ને તો મને મજા ન આવે. એમાં વળી ટિંકોરી બાઇક છે એટલે તો પછી શું કહેવાય ઘંટડી વાગશે તો પછી આપણે કેવું મતલબ અંદરથી પીલું થવાનું છે જોઈએ હવે. તો મસ્ત આપણે શું કહે કે બ્લેક બી અત્યારે થોડી ઘણી બહુ ગંદી દેખાય છે. હવે આને મતલબ ક્લિયર તો આપણે કરવી પડશે. કાલે આજે તો મતલબ બહુ લેટ થઈ ગયું છે એટલે કાલે વિચારીએ કે કાલે આપણે સર્વિસ સ્ટેશનમાં આપી દઈએ ને મસ્ત ધોઈ નાખીએ પ્લસ એના સસ્પેન્શન પછી બધું ચેક કરી નાખીએ, સ્પેર પાર્ટ બધે ટાઈટ કરી નાખીએ અને મસ્ત માતાજીને ધૂણ હોય ને આપણે આરતી પારતી દઈ દઈએ અને પછી જોઈએ કે શું અંદર બીજો કંઈ ફોલ્ડ હોય તો એ પછી ચેકઅપ કરી નાખીએ. એન્જિન ઓઇલ તો મતલબ ગયો ત્યારે મતલબ ચેન્જ કરાવ્યું હતું તો પાછું મતલબ ચેન્જ કરવાનું વિચાર રીઝન હોય કે મતલબ બાઇક ધબેડી જેવી રીતે અને પ્લસ શું કહેવાય કે રોડો જેવો મસ્ત તો મતલબ સોની માથે હાલી જ નથી એટલે ફોનની નીચે હાલી જ નથી એટલે પછી જોઈએ હવે ઓટોમેસ કેવી આપે છે. તો હવે આપણે શું કહેવાય ગાર્ડિયન બેલને આપણે એની યોગ્ય જગ્યાએ લગાવી દઈએ. કોડી આપણે કાઢી નાખીશું અને પ્લસ શું કહેવાય નજર અને ગાર્ડિયન બેલ લગાડી દઈશું. અને એક ખબરદાર જો કોઈ કાઢી છે ને તેના મમરા ભરી દેવાનો છું પહેલાં કહી દઉં છું. જો કોઈને આ લેવાનું થાય ને તો આપણે ફ્લિપકાર્ટમાં ઓર્ડર મળી જાય છે અને ઓફલાઈન આવી મતલબ છે ને 100-150ની મળી જાય છે. 100-150માં કોઈને છે ને ગાડીએ બેલ કાઢતા બાકી છે ને આ એક જોતા શું કે મતલબ માતાજી પાસે મૂકી હોય ને એના જેવું કામ કરે છે એટલે ધ્યાન રાખજો કોઈ છે ને ભૂલથી પણ આને કાઢતા નહીં. અને બીજું ખાસ તો કંઈ કહેવા માંગતો નહીં બટ હા હમણાં મતલબ રિસેન્ટલી મતલબ શું કહેવાય કે હું માધુપુરના મેડમ ગયો ને એની પહેલાં મતલબ ગેસ્ટ હાઉસ મારી બાઇક પાડી હતી એટલે જ્યારે મેં છે ને કેમેરા મેં ચેક કરાવ્યા હતા અને જો મારા ગેસ્ટ હાઉસમાંથી કોઈ જો મતલબ આ ગાયબ કરીને તો તેને મમરા ભરી જ દેવાનો છું. તો જય માતાજી, જય સોનભાઈમાં આપણે ગાડી મેલ લગાડી દઈએ અને તમને બી મતલબ ગાડી મેલ લગાડી અને દેખાડ દઉં. ફર્સ્ટ તો બાઇકની કન્ડિશન યાર બહુ છે, મારો જીવ બરે છે બટ અત્યારે કરવું શું અને મેં ગાર્ડિયન બેલ લગાડી દીધી છે અત્યારે ચેક કરો ગાઈસ. ઓ બેસ કિયાક સાવ લોઅર પાર્ટમાં એકદમ મસ્ત અને ફિટિંગ કરી. અહીંયા આપણા જે પાઇપ નીકળેલા છે ને એક્સ્ટ્રા વોટર માટે એમાં લગાવી દેવાની. જો કોઈને મતલબ ખબર ન પડે ને તો અને હું વિચારું કે આમાં લોકો ચોરી બોરી ન જાય. કઈ જણાય કે છે ને અત્યારે ગોલ્ડ છે ને મતલબ 1.5 લાખ પ્લસ છે એવું લાગશે ને ચોરી જશે એવું લાગે છે મને. હવે વિચારીએ કે અંદરથી જોવે ને તો ખબર છે બધાને બાકી પાછળથી જોવે તો લઈ જ જાય અમારે કે પ્રમાણે કોઈ નહીં બાકીનો નસીબ. બાકી આપણે બદલે આપણો કોન્ટેન્ટ ઉતરી ગયો છે અને પછી સાચવી નાખી દઉં અને જોશું એક્ઝામ્પલ તરીકે. બાકી પેલા ક્યાંક ટુરિંગમાં જશું ને ત્યાં જ આપણે રાખશું. રીઝન હોય કે આપણે શું કહેવાય કે ઘરની કંપની જાય ને ત્યારે મતલબ બાઇક સેફટી ચલાવે છે. બાકી મતલબ આપણે રોડ જોઈને આપણે ભૂરાયા થઈએ છીએ એક જોતા અને આપણે કહીએ કે મતલબ સરકાર આપણા માટે રોડ તો બનાવે છે મસ્ત તો આપણે એ જોઈને આપણે ભૂરાયા થાય છે.
બટ એની બહુ ખામીઓ હોય છે. રીજન હોય કે છે ને રોડ છે ને ખાડા ફકચાવાળા બનાવે છે, એકદમ પ્લેન બનાવતા નથી. પ્લેન બનાવે તો હજી મને બાઇક ચલાવવાની મજા આવે. આમાં છે ને આપણે સસ્પેન્શન બધાય દબાઈ જાય છે. જેમ કે તમે એમાં ચેક કરો, આમાં તમને ખબર તો નહીં પડે, મારો છે ને આગળના ફોર્ક દબાયેલા છે. જેમ મતલબ હું આને પ્રેસ કરું ને ત્યારે ઊંચા આવે ને બાકીના નીચે જાય છે. એ તો આની પાવરના કારણે આવે છે, બાકી બીજું તો કંઈ નથી. હા, સાંભળો મોરલો. કોપીરાઇટ નો આવે તો સારું યાર. કોપીરાઇટ નો આવે રીઝન હોય કે આ મતલબ છે ને ટ્યુન બનાવેલી છે, ઓરિજિનલ નથી. ગામડાનો મોરલો તમે છે ને આગળના વિડીયો જોઈ છે, બહુ બોલ્યો હોય છે. મતલબ મેં બ્લોગ બનાવ્યો તો હાઉ ટુ ક્રિએટ અ બ્લોગ, એમાં બોલ્યો તો મોરલો, બટ આમાં નથી એટલું કંઈ. ચાલો આપણે આજો તમે વ્યસ્ત ન કરતા, આપણે અહીંથી નીકળીએ. જય સોનભાઈમાં, જય દ્વારકાધીશ, જય ચામુંડમાં.